અંકલેશ્વર નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ તથા નગરસેવકોની નિષ્ક્રિયતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। સુરતી ભાગોળ વિસ્તારમાં ગટરની સમસ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય રહેતા રોષે ભરાયેલા રહીશોએ પાલિકા કચેરી ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દૂષિત પાણી ભરેલ ડબ્બાઓ કચેરીમાં ઠાલવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોએ સ્થાનિકોનું જીવવું હરામ કરી દીધું છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવા સાથે મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને દૂષિત પાણી ભરેલા ડબ્બાઓ કચેરીમાં ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। રજૂઆત દરમિયાન રહીશોએ ડ્રેનેજ વિભાગના ઇજનેરને રૂબરૂ મળી ઉગ્ર સવાલો કર્યા હતા। સ્થાનિકોએ તંત્રને ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં ગટર લાઇનનું કાયમી નિરાકરણ નહીં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે। કચેરી પરિસરમાં જ દૂષિત પાણી ઠાલવવાની ઘટનાએ સમગ્ર પાલિકા તંત્રમાં દોડધામ મચાવી હતી। ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે છે, કોલેરા ફાટે છે। અમારા છોકરા સ્કૂલ જઈ નથી શકતા, બહાર નીકળી નથી શકતા। અમે અરજીની રજૂઆત કરીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં। વોટના ટાઈમ પર બધા અહીંયા આવીને અમારા સાથે મગજમારી કરીને વોટ લે છે, પણ કશું કરવા આવતા નથી। એમની ગલીઓમાં બધું સુવિધા કરે છે, મંદિરોમાં બધું પૈસા આપે છે, એ લોકોની ગલીઓમાં બ્લોક નાખે છે, પણ કશું અહીંયા કરવા આવતા નથી। અમે રજૂઆત કરીને થાકી ગયા છે, અમારાથી રહેવાતું નથી, એટલે માટે તમે કઈ સુવિધા એ લોકો કરી શકતા નથી અમારી। છોકરા બહુ બીમાર પડે છે, અમારા દવાખાનામાં નાખીને બી દવા પૈસા કંટાળી ગયા છે। અમે શેર લાવીને શેર ખાય છે, પણ અમારા પાસે એટલા પૈસા હોય તો અમે તાત્કાલિક દવાખાને પહોંચીએ। તમારા પાસે પૈસા હોય તો તમે આરામથી બંગલામાં રહે છે, અમારા વોલ લઈને તમારા બંગલા બનાવીને આરામથી રહે છે, અને અમારે આવી ગંદકીમાં રહેવું પડે છે। પણ અમે કંટાળી ગયા રજૂઆત કરીને થાકી ગયા છે। પણ આટલા કેટલા વર્ષોથી જેટલા ચૂંટાઈને આવ્યા છે, પણ એક પણ અહીંયા જોવા આવતું નથી, ખાલી વોલ લેવાના ટાઈમ પર જ આવે છે। અહીંયા ને કહે છે તો અમારો સામનો કરે છે પાછા, ને અમને બોલે છે કે તમે પૈસા લે છે ને વોલ આપો છો અમને, પણ અમને 5 રૂપિયા આપતા નથી ને ખાલી આવી અફવા ફેલાવે છે। વારંવાર અહીંયા ગટર ઉભરાય છે, જ્યાંની બનાવેલી છે ત્યાંની આ સમસ્યા છે। અમે નગરપાલિકામાં ગયા અને બધાને કીધું, અમારું કોઈ સાંભળતું જ નથી। છોકરા નાના છે, હમણાં વેકેશન ચાલે છે, પણ અહીંયા એ ટાઈપની ગંદકી છે, એ ટાઈપની ઘર મારે છે તો અહીંયા ઊભું નથી રહેવાતું, કોઈનાથી બેસાતું નથી। અહીંયા કોઈ માંદું થઈ જાય તો જવાબદારી કોની? ઘર જ એ ટાઈપની છે। તમે ખાલી એક વખત આવીને અહીંયા જો કે કેવી રીતે અહીંયા મેલામાં બધા લોકો રહે છે। મેલો કેટલો ખરાબ, અહીંયા નથી કઈ વસ્તુની સુવિધા નથી, કચરાની સુવિધા। અમે અહીંયા કોઈ મેમ્બર નથી આવતું, કોઈ કઈ જોતું નથી, કોઈ પૂછતું નથી। આવી રીતે અમારે કેવી રીતે રહેવાનું? કેટલી વખત અમે નગરપાલિકામાં જઈને આવ્યા, અમે અરજી આપી, કોઈ સાંભળવું નથી, કોઈ કઈ કરવું નથી। રોડ રસ્તા તમને ચોમાસામાં પગ નથી મુકાતું અહીંયા। એટલે નોકરી ધંધા વાળા છોકરા સ્કૂલ જાય, કેવી રીતે જાય છોકરા? અમે કેવી રીતે રહીએ? અહીંયા કોઈ જોવા જ નથી આવતું, એવું થોડી ચાલે। બધાને જોવું પડે, મને અહીંયા ધ્યાન આપો જરાક।